પતિવ્રતા છે એ 71 પેઢીને જોઈ શકે, 35 આમ ને 35 આમ ને એકને પોટી. આટલી મોટી ભવ્ય પરંપરા છે. ધર્મને માર્ગે ધર્મનું પાલન કરતાં કરતાં જે પતિવ્રતાનો ધર્મ પાલન કરે એને પતિવ્રતા બનવાની માર્ગ છે. પણ ચિત્તામાં પડીને બળી જવાનો માર્ગ મહારાજે બંધ કરાવ્યો. એ કુરિવાજમાં આવી ગયું. પછી કોઈ પણ ધર્મ છે ને કાળે કરીને ધીરે 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 ભેળસેળનો થઈ જાય. બધું ધીરે ધીરે કુરિવાજમાં હોત વી જાય. ન કીધું ગુરુ કેમ ધ્યાન કરતા બિલાડી વિક્ષેપ કરતી, એટલે ગુરુએ કીધું કે 9 વાગે એટલે બિલાડી બાંધી દેવાની. ગુરુ તો એ ગયા તો બિલાડી બાંધવાનું ચાલુ રાખ્યું. એટલે આવી ઘણીવાર કયો હેતુ છે શું છે એ ભૂલાઈ ગયું. હકીકતમાં પતિવ્રતા સ્ત્રી હોય એને પતિ સાથે એકત્વપણાને પામી છે. એટલે પતિનું મૃત્યુ થાય એટલે અંદર વિરાગની ઉત્પન્ન થાય, અને વિરાગની ઉત્પન્ન થાય એટલે એનું આખું શરીર બળીને ખાખ થઈ જાય. અંદરથી વિરાગ નથી બળી જાય, પણ ધીરે ધીરે વિરાગની બંધ થઈ ગયો. અને કુળ પરંપરામાં આવ્યું કે પતિ મરી જાય એટલે આમ નહીં તો આમ, એમ લાકડા ખડકીને પણ બાળી નાખવાની, એને જોરાએ બાળી નાખવાની. એમ ન બળે તો આવા રિવાજો ઉત્પન્ન થયા. એટલે મહારાજે એ વખતે આવા રિવાજો બહુ દૂધપીતી કરવી, સતી થવા આવી રીતે બાળી નાખવી, આ બધાનું બંધ કરાયું.